નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં સ્વાધ્યાય બીજું બહુપદીઓ. આજે આપણે સ્વાધ્યાય બીજું બહુપદીઓ શરૂઆત કરવા જઈ રહ્યા છે. દીકરાઓ, આ શબ્દ બહુપદીઓ તમે જાણો છો, ભણવામાં વારંવાર આવી ગયું છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક હજી આપણા માટે કચાશ છે કે આ શું છે. બાળકો, બહુપદીઓ ચેપ્ટર તમારે સ્ટાન્ડર્ડ 10th માં પણ આવશે અને બહુ જરૂરી 9th માં, ધોરણ 9 માં આપણે જે ભણશું એ જ રિવિઝન સ્વરૂપે આપણે ધોરણ 10 માં ભણવાનું છે. તો બાળકો, આપણે ધોરણ 9 માં જ બહુપદી વિશે સંપૂર્ણપણે અભ્યાસ કરી લઈએ, જેથી કરીને ધોરણ 10 ની અંદર આ સ્વાધ્યાય ભણવામાં આપણને કોઈ મુશ્કેલી પડે નહીં. બાળકો, આ જે નામ છે બહુપદીઓ, ઇંગ્લિશમાં એને પોલિનોમિયલ કહેવાય. પોલી એટલે અસંખ્ય, ઘણા બધા. નોમિયલ એટલે પદ. આ ઓ છે એટલે એસ લગાવ્યો છે. પોલિનોમિયલ્સ. રેડી? ચાલો. પોલી એટલે અસંખ્ય, એ તમને આગળ જતા સમજાવશું. વારંવાર તમે આ શબ્દ સાંભળેલો પણ હશે સાયન્સની અંદર, ખાસ પોલીમર. પોલી એટલે અસંખ્ય. ચાલો, અહીંયા બહુપદીઓ સમજતા પહેલા આપણે પદ, આ જે એની અંદર શબ્દ છે ને, બહુ અને પદ, આ જાજા બધા પદ ભેગા થાય એનું નામ બહુપદી. હવે પદ એટલે શું એ આપણે શીખીને આવ્યા છીએ. પદ સમજેલા છીએ આપણને. પદ કેને કહેવાય? હાવ સિમ્પલ વસ્તુ લઈએ દીકરાઓ, આ મેં 4 લખ્યા છે ને એને પદ કહેવાય. પછી હું વધતા કરીને 6 લખું. આવું પહેલેથી શીખીને આવ્યા. બીજા ત્રીજા ધોરણમાં હતા ને ત્યારથી જ આપણને આવા સરવાળા આવી ગયા હતા. યાદ છે? 4 + 6 પહેલા ધોરણમાં છે. તો આને પદ કહેવાય, આને પણ પદ કહેવાય. એ બંને પદ વચ્ચે શું છે તો કે સરવાળો. આપણે આવી રીતે પેલા નાના હતા તો અહીંયા લખતા હતા, યાદ છે? 1 2 3 4. પછી કે 1 2 3 4 5 6. યાદ આવે તો કે હા સર, અને એનો જવાબ આપતા હતા 10. ક્લિયર? તો કે હા. અહીંયા જે આ પદ છે એ પદને આપણે અચળ સંખ્યા કહીએ છીએ. ટૂંકમાં અચળ છે. હવે શબ્દ ધીમે ધીમે ચાલુ થાય છે બધું. તમને એમ થાય સાહેબ આ બધું હું સ્ટાર્ટ કર્યું, એવું નથી દીકરો. આ 4 લખ્યા છે, 4 ને શું કહેવાય તો કે અચળ પદ. શા માટે અચળ પદ? તો કે 4 લખેલા છે એ કોઈ પણ વ્યક્તિ એને 4 જ વાંચશે. એનું મૂલ્ય 4 છે. એક નિશ્ચિત મૂલ્ય ધરાવે છે. એક નિશ્ચિત મૂલ્ય ધરાવે છે. આ 6 તો એનું મૂલ્ય પણ નિશ્ચિત છે કે ભાઈ એનું મૂલ્ય 6. એમ 10 એનું મૂલ્ય પણ નક્કી છે કે 10. એનું મૂલ્ય કહેવાય દીકરાઓ. જે પોતાની કિંમત નિશ્ચિત રાખે, અચળ રહે, એને અચળ કહેવાય. નિશ્ચિત હોય, કિંમત બદલતી રહે ને એને કહેવાય ચલ. અહીંથી ધીમે ધીમે ચાલુ થયું. અચળ અને ચલ. ચલ, અચળ. આ ચલ જ્યારથી આપણે ભણવાનું શરૂ કરીએ ને દીકરાઓ, ત્યારથી બીજગણિતની શરૂઆત થાય. કેની શરૂઆત થાય? બીજગણિત. ગણિતમાં 3 ભાગ છે: અંકગણિત, બીજગણિત અને ભૂમિતિ. આ મેઇન 3 ભાગ કહી શકાય. બીજગણિત એટલે x અને y, તમને ખ્યાલ જ છે. ચલ એટલે x અને y. આ જે લખેલા છે એ જ હું અહીંયા લખું, x + y = 10. ધારો કે હું આવું લખું છું. મેં 4 + 6 = 10 કર્યા. 4 અચળ હતા, 6 અચળ હતા. બંનેનો સરવાળો 10 થયો. હવે જો હું આવી રીતે લખું કે x + y = 10, તો હવે ત્યાં x ની કિંમત અને y ની કિંમત જુદી જુદી રહે. જે જુદી જુદી કિંમતો ધારણ કરે એને ચલ કહેવાય. ચલિત રહે. ચલિત એટલે એ નિશ્ચિત ન હોય. અડગ મનના મુસાફરને એવી રીતે. એ અડગ નથી, ચલિત છે.
ચલિત છે એટલે કે જુદી જુદી કિંમતો ધારણ કરે છે. સમજાય છે ને હું જે બોલું છું એ? મને કે એ અમને ખબર ના પડી યાર, જુદી જુદી કિંમતો ધારણ કરે. અરે મેં કીધું અહીંયા આવી જાઓ. આપણે આજે ચર્ચા કરી, કેની ચર્ચા છે દીકરાઓ? તો કે સર અહીંયા જે લખ્યા છે 4 + 6 10 થાય. મેં કીધું હા. તો એનો મિનિંગ શું થયો કે x ની કિંમત 4 લ્યો તમે, y ની કિંમત 6 લ્યો તો 10 થાય. એટલે અહીંયા તમને x = 4, y = 6 મળ્યા. અહીંયા હવે તમે આમ લીધા હોય 3 + 7 તોય 10 થાય. તો x ની કિંમત તમને 3 મળી, y ની કિંમત તમને 7 મળે છે. યાદ આવે છે? જે જુદી જુદી કિંમતો ધારણ કરે, જો આ જુદી જુદી કિંમતો, તોય સાચું પડ્યું. હજી આની વચ્ચે પોઈન્ટ વાળી સંખ્યા પણ હોય, જેને અપૂર્ણાંક કહેશો. અપૂર્ણાંક. હા, આવી બધી સંખ્યા જે છે આને તો કે એને ચલ કહેવાય. આ ચલ જ્યારથી આવવાનું શરૂ થયું છે ને દીકરાઓ, ત્યારથી ગણિત માટે આપણને થોડુંક ભણવા માટે આમ અઘરું લાગવા લાગ્યું છે. વાસ્તવિક સ્થિતિ એકદમ સરળ છે, ગણિત ભણવું એકદમ સરળ છે દીકરાઓ, માત્ર એને પાયાથી સમજવું પડે. હવે આને પદ કહેવાય, આને પણ પદ કહેવાય. તો કે હા સર, એમની વચ્ચે સરવાળો આવે ને એટલે પદ બદલી જાય. આ એક પદ અને આ બીજું પદ, એમ બે પદ છે. આમાં વચ્ચે સરવાળા અથવા માઇનસ એટલે કે પ્લસ માઇનસની નિશાની આવે એટલે પદ બદલે. હા, એ નિયમ છે. પ્લસ કે માઇનસની નિશાની આવે ને એટલે પદ બદલે. ગુણાકાર કે ભાગાકારની નિશાની આવે તો પદ બદલે નહીં, એક જ પદ ગણાય. આવી ઘણી સંખ્યા છે. તમે x = 2 લ્યો, y બરાબર, મને કે હમણાં સર પૂરું થઈ જશે, 1 + 9 = 10, મને કે 0 + 10 = 10. ચાલે. હા, પછી મને કે સર -1 લઈ તો, મેં તો અહીંયા 11 લેવાના. -1 વત્તા, હજી એવી જ રીતે અહીંથી એમ ઉપર જાય. અહીંયા 5 લઈ, અહીંયા 5 10, અહીંયા આપણે 6 લઈ, અહીંયા 4 લઈ તોય 10. આમ અનંત સુધી ચાલ્યું જાય, આમ પણ અનંત સુધી ચાલ્યું જાય. એટલે ચલની કિંમત છે એ નિશ્ચિત હોતી નથી. બીજી એક વાત કરીએ. આ તો મેં દ્વિચલ લખ્યા છે, તમને સમજાવીશ, બધું જ સમજાવીશ. આને દ્વિચલ કહેવાય. એક અને એક આ બે, એમ દ્વિચલ અલગ અલગ છે ને એટલે દ્વિચલ કહેવાય. એ સમજાવશું પાછું. આવે જ છે, બધું ભણવાનું આવે છે. અત્યારે ખાલી જેટલું સમજાવું ને એટલું મગજમાં ધીમે ધીમે ગોઠવવાનો પ્રયત્ન કરવાનો છે બાળકો. ફરીથી ધ્યાન દઈએ. જુદી જુદી કિંમતો ધારણ કરે એને ચલ કહેવાય. મને કે સર આવી રીતે લખ્યું હોય તો x + 3 = 8. તો અહીંયા x ની કિંમત તમે શું મૂકો તો આ સાચું બને? ટૂંકમાં અહીંયા x ની કઈ કિંમત મૂકવાથી આ વાક્ય છે, ટૂંકમાં વિધાન, એ ગણિતની દ્રષ્ટિએ સાચું બને? મને કે સર x ને સ્થાને આપણે 5 મૂકીએ. તમને ખ્યાલ આવી ગયો? 5 + 3 = 8. એટલે x ની આ રકમ પૂરતી, આ દાખલા પૂરતી x ની કિંમત કેટલી છે? તો કે x બરાબર આપણે 5 મૂકશું, x બરાબર 5, ત્યારે સાચું બનશે. તો મને કે સર અહીંયા તો x અને y ની કિંમતો જુદી જુદી આવતી હતી, એટલે અમને સમજાઈ ગયું કે એને ચલ કહેવાય. જે જુદી જુદી કિંમતો ધારણ કરે એને ચલ કહેવાય. એ સમજાઈ ગયું. અહીંયા તો સર એક જ કિંમત છે. અમે કે 8માં પ્રાઇમરીમાં શીખીને આવ્યા, આ 3 ને આમ લઈ જવાના હોય, યાદ આવે છે? 8 - 3 આવું કરતા હતા આપણે. હા, પછી 8 - 3 એટલે કેટલા થાય? તો કે 5. આવું આપણે ભણ્યા છે. એટલે કે સર x બરાબર 5. મેં કીધું સાચી વાત બાળક, બિલકુલ સાચું. x બરાબર 5 એટલે કે ન્યા તો સર નિશ્ચિત કિંમત થઈ ગઈ. 5 લ્યો તો જ. મેં કીધું વાત સાચી દીકરા, પણ હવે બીજી રકમ આપણે લઈએ આવી રીતે, x + 7 = 10. આવું લીધું ધારો કે, તો એનો મિનિંગ શું થાય? તો કે ન્યા x ની કિંમત સર 3 મળે, અહીંયા x ની કિંમત 5 મળે. એટલે જુદી જુદી કિંમત થઈ કે નહીં? કે હા, અહીંયા x બરાબર 5 મળે છે, x બરાબર 3 મળે, તો જુદું થયું કે નહીં? હા. જ્યારે અહીંયા આપણે શું ચર્ચા કરી
કે આને કોઈ પણ વ્યક્તિ શું વાંચશે તો કે 4. જે પણ ભણેલા વ્યક્તિઓ છે જેની પાસે થોડું ઘણું જ્ઞાન છે એને આપણે કઈ આ શું છે એટલે કહેશે 4. આનું મૂલ્ય કેટલું તો કે 4. આનું મૂલ્ય કેટલું તો કે 6. હા, હાવ નાના હતા પ્રાઇમરીમાં તેની આપણને ખબર છે. ક્લિયર? આમ નાની નાની બોલ પેનો દોરેલી હોય, બરાબર, 3 પેન્સિલ દોરી હોય, પછી આપણે વંચાવે બાળકો આ શું છે તો કે આપણે ગણીએ 1 2 3 એટલે ખાનામાં લખીએ 3. એનો મીનિંગ શું થયો કે એમાં 3 પેન્સિલ છે, 3 પેન્સિલ છે. એમ અહીંયા આપણે ખબર પડી કે આનું મૂલ્ય 4 છે, જ્યારે આમાં ખબર પડે નહીં. x નું મૂલ્ય શું તો કે સર x નું મૂલ્ય દરેક દાખલા માટે અલગ અલગ છે. આ દાખલા માટે x નું મૂલ્ય 5 છે, આ દાખલા માટે x નું મૂલ્ય 3 છે. x નું મૂલ્ય દરેક દાખલા માટે બદલે છે. જ્યારે અહીંયા 4 + 6 એટલે કે આ 4 એ પોતાનું મૂલ્ય બદલતું નથી. 4 એટલે 4, એને અચળ કહેવાય. શું કહેવાય એને? અચળ કહેવાય. હા, આમાં ભણવાનું છે દીકરાઓ, ચલ અને અચળ. અચળ એમ બોલવાને બદલે અચળ એમ બોલવામાં આવે. અચળ વાંધો નથી ને કઈ કે સર એમાં વાંધો થોડોક હોય. ચલ એટલે શું તો કે જે જુદી જુદી કિંમતો ધારણ કરે, મૂલ્ય. અહીંયા હજી તો ખાલી આપણે સમજીએ છીએ કે જે જુદી જુદી કિંમતો ધારણ કરે ને એને ચલ કહેવાય. શું કહેવાય દીકરાઓ? ચલ. નિશ્ચિત ના હોય. એટલે આ બધા ચલને x y z a b c ટૂંકમાં સ્મોલ અક્ષર, આખી એબીસીડી ચલ છે હો. આ સ્મોલ a b c x y z આખી બીજી એબીસીડી એ બધા ચલ તરીકે દર્શાવી શકાય. ચલ તરીકે દર્શાવવા હોય ત્યાં હંમેશા બીજી એબીસીડી નો જ આલ્ફાબેટ વપરાય છે બાળકો. બીજી એબીસીડી નો. તમને કહે કે 3x + 2y આમ લખવાનું થાય એટલે આમ જ લખવાનું છે. 3x + 2y આવી રીતે ક્યારેય નથી લખવાનું. 3x + 2y આવી રીતે આપણે લખી શકીએ નહીં. ચલને દર્શાવવા માટે હંમેશને માટે સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડી ના જ મૂળાક્ષરો એ વપરાય. ક્લિયર? તો કે હા સર. બીજી એબીસીડી વડે દર્શાવાય આવી રીતે a b c x y z. આને આપણે ચલ કહેશું. ખબર પડી ગઈ ને દીકરાઓ? ચલ કેને કહેવાય ખબર પડી ગઈ? હા. અચળ કેને કહેવાય એ ખબર પડી ગઈ? મને કે હા સર, આ બધાને અચળ કહેવાય. 4 + 6 એ અચળ છે, જ્યારે x + y એ ચલ છે. ક્લિયર? આ દાખલામાં x અને y ની જુદી જુદી કિંમતો મળી, અસંખ્ય કિંમતો મળે આવી. જ્યારે અહીંયા સિંગલ છે x સિંગલ હતા, x + 3 એટલે અહીંયા x ની આમ જોઈએ તો વેલ્યુ નિશ્ચિત થઈ ગયું કે ભાઈ 5 લખો તો જ આ સાચું. એમાં અહીંયા 3 લખો તો જ સાચું, અહીંયા 5 લખો તો જ સાચું, અહીંયા 3 લખો તો જ સાચું. એ આપણને ખબર પડી ગઈ. પણ દાખલે x ની વેલ્યુ બદલતી રહે છે. x ની વેલ્યુ નિશ્ચિત રહેતી નથી, એટલે એને ચલ કહેવાય. વળી પાછા પદમાં આવી. અહીંયા જે લખ્યું હતું ને બહુપદીઓ. હવે દીકરાઓ આ એક પદ અને આ બીજું પદ, એમ બે પદ છે. મેં અહીંયા લખ્યું જો આને દ્વિપદ, એક અને એક બે. મને કે બે પદ શું કરવા છે? મેં કીધું વચ્ચે વત્તા આવે ને કે ઓછા આવે એટલે પદ અલગ અલગ કહેવાય. તો એને બે પદ વાળી બહુપદી કહેવાય. બે પદ હોય ને એને દ્વિપદી કહેવાય. 3 પદ હોય ને એને ત્રિપદી કહેવાય. હા, સરસ. હવે આપણે જે ભણવા જઈશું ને એ પદની જ વાત છે, પણ એની આગળ સાથે એમાં શું છે દીકરાઓ? તો કે એની અંદર સહગુણક છે. ધ્યાન દેજો હો દીકરાઓ. મેં જો આ એક ઉદાહરણ લખ્યું ને ભણાવતા બોલો, આ એક ઉદાહરણ લખી નાખ્યું ના લખી નાખ્યું. 3x + 2y દેખાય છે? હા સર, આ તો અમને દેખાય છે.
તો 3x + 2y, એમાં આ x ની આગળ જે હોય ને એને સહગુણક કહેવાય. ચલ ની આગળ જે સંખ્યા અચળ છે એને કહેવાય સહગુણક. શું બોલશું દીકરાઓ? સહગુણક. આ સહગુણક છે. તમને પૂછે કે x નો સહગુણક કોણ? આમાં પૂછે x નો સહગુણક, તો આપણે જવાબ આપવાનો 3. હા, x ની આગળ કોણ છે? હવે આમ હોય અને પૂછે કે y નો સહગુણક કોણ? y નો સહગુણક કોણ? તો -2. નિશાની સહિત. હા, નિશાની સહિત. મને કે સર તમે અહીંયા તો +3 ન લખ્યા. મેં કીધું દીકરા અહીંયા કાંઈ છાપેલું નથી, અહીંયા વત્તા હોય હો. હા, એ નિશ્ચિત છે. કાંઈ છાપેલું ન હોય અહીંયા તો ત્યાં કઈ નિશાની આપણે સમજવાની? તો કે પ્લસ નિશાની સમજવાની. એટલે મેં અહીંયા નથી લખ્યા. રેડી? y નો સહગુણક, તો કે સર y નો સહગુણક -2. હાલો આપણે હજી બીજી વાત કરવી. આવું તો ઘણું છે દીકરા. હવે વિચારો. હા, દેખાય છે કે હા સર આવું તમે કંઈક લખ્યું છે. મેં કીધું એ નિરાતે વાંચો, એને નિરાતે સમજો. x કે અરે મેં કીધું એમ ના હોય, x ઘન. કે હા યાદ હતું સર, પણ આ લોકડાઉન છે ને ભૂલાઈ ગયું. મેં કીધું એમ ભૂલી નથી જવાનું દીકરા. x ની 3 ઘાત એને કહેવાય x ઘન. હા, ઇંગ્લિશમાં એને કહેવાય x ક્યુબ. હા, x ઘન -5x², હા, +3x + 7. મજા આવી ને? ગુજરાતી ને ઇંગ્લિશ કેવી મજા આવે નહીં? બધું મિક્સ કરી દીધું નહીં સાહેબ? હા, x ઘન -5x² + 3x + 7. એ સિમ્પલ ગુજરાતી થયું. તમે ટોટલી ગુજરાતીમાં બોલો કે ટોટલી ઇંગ્લિશમાં બોલો? ઇંગ્લિશમાં આમ થાય x³ -5x² + 3x + 7. એ આપણે ઇંગ્લિશમાં. અને એની પહેલા જે ભાષા વાપરી હતી ને એને કહેવાય ગુજલીસ ભાષા. મને કે હે સાહેબ, હે સાહેબ, એ ભાષાને શું નામ આપ્યું આપણે? ગુજલીસ ભાષા. સો તમને ખબર ગુજલીસ ભાષા કેવી છે? ઉદાહરણ તમને દઉં. એ કે હા સાહેબ. મેં કીધું બહુ સરળ ભાષા છે. આપણે હાલતા ચાલતા છે ને ગમે ત્યારે છે ને ગમે ત્યારે ગુજરાતી અને ઇંગ્લિશ બે મિક્સ કરી દે છે. એટલે એક નવી ભાષાનું નિર્માણ થાય છે. એ ભાષાને આપણે નામ આપ્યું છે ગુજલીસ ભાષા. જો તમને સમજાવો, એ ગુજરાતી અને ઇંગ્લિશ એમ, એટલે આમાંથી ગુજ શબ્દ લીધો છે, આમાંથી લીસ શબ્દ લીધો, એટલે ગુજલીસ થયું. ઉદાહરણ દઉં, તમને ખબર છે આપણે ગુજરાતી અને ઇંગ્લિશ બહુ ભણ્યા છે. કેવી રીતે? જો આપણે ગંભીર શબ્દ હોય ને, ગંભીર, કે હા સર, હવે ગંભીરમાં આપણે તા લાગે એટલે ગંભીરતા શબ્દ બની જાય. કે હા, એ અમને ખબર છે, ગંભીરતા. ઇંગ્લિશમાં એને સિરિયસ કહેવાય. હા, એમાં નેસ લાગે, નેસ, એટલે સિરિયસનેસ થઈ જાય. હા, આપણે શું કરીએ ખબર? આપણે આમ ચાલુ કરીએ, એનામાં સિરિયસતા જેવું કંઈ છે જ નહીં, આવું બોલીએ. યાદ આવ્યું? કે હા હો સાહેબ, યાદ આવે છે. બોલો, આ સિરિયસ ઇંગ્લિશ અને તા ગુજરાતી બોલો, હાવ ધરબરાટી બોલાવી દે. એ કે એનામાં સિરિયસતા જ નથી. આવું વારંવાર સાંભળ્યું છે તમે. એટલે આવા જે શબ્દો છે ને એને ગુજલીશ કહેવાય. એ કે એનામાં ગંભીરનેસ જ નથી, એમ કે એને એમ કે આ નેસ ગુજરાતીમાં આવતું છે, એનામાં ગંભીરનેસ નથી, એવું કે. ક્લિયર? ગંભીર ગુજરાતી થઈ ગયું, નેસ થઈ ગયું ઇંગ્લિશ, ગંભીરનેસ. અહીંયા સિરિયસ ઇંગ્લિશ થઈ ગયું, તા ગુજરાતી છે, એનામાં સિરિયસતા નથી. હવે સમજાઈ ગઈ ને આ ગુજલીશ ભાષા? એટલે તમે અહીંયા બોલો x ઘન -5x², અહીંયા ઘન બોલો અને અહીંયા સ્ક્વેર બોલો, એટલે એ ગુજરાતી અને ઇંગ્લિશ મિક્સ થઈ જાય. પણ આપણે ગુજરાતી ઇંગ્લિશ મિક્સ થાય આપણને કઈ વાંધો નથી. તમને વાંધો કઈ?
એ કે અમને વાંધો નથી. મેં તો પછી એમાં શું છે ભાઈ, આ તો ખાલી તમને સમજાવ્યું. આવું તો તમને ગુજરાતી ને ઇંગ્લિશ મિક્સ હોય ને એવું તો અઢળક દેખાશે. આ તો મને અચાનક યાદ આવી ગયું, હમણાં એ બોલાણું ગુજલીશ ભાષા યાદ આવી ગઈ. હવે ખબર પડી ગઈ ને. સિરિયસ એ કે તા, સિરિયસ તા લે. હા એવું કરે. હકીકતમાં તા લગાડવાથી તો ગુજરાતી બને. ગંભીર તો કે ગંભીરતા. નેસ લાગે તો ઇંગ્લિશ હોય, સિરિયસનેસ એવું હોય. એને બદલે આપણે હું પાટે ચડાવી દી, સિરિયસતા. હાલો આવી જાઓ. આ તો ખાલી સમજાય હોય દીકરો. પાછા આવો. હવે આપણે આની અંદર જે ચર્ચા કરીએ છીએ એ અહીંયા જેમ બોલતા હતા એમ જ અહીંયા આપણે શું કરશું તો કે સર આ શું છે. મેં કીધું આ બહુપદી છે. મને કે એ સમજાણું નહીં. મેં જો સમજાવું આટલું છે ને આખે આખું આને એક પદ કહેવાય. એક પદ સમજાયું હતું દીકરો. આ બીજું પદ તો કે હાસર, આ ત્રીજું પદ તો કે હાસર, અને આ મને કે પદ કહેવાય. મેં કીધું કહેવાય જ ને ભલામણ. એલા 4 + 6 લખતા હતા. આને પદ કહેવાય તો કે હા, આને કહેવાય તો કે હા. તો પછી આને પણ પદ કહેવાય કે ના કહેવાય? તો પછી એક કરતા વધુ પદ આવી ગયા કે ના આવી ગયા? ઝાઝા પદ દેખાય છે ને, 1 2 3 4 4 પદ દેખાય. એટલે એને 4 પદી એવું ના બોલાય, એવું ના બોલાય. એ બધા માટે એક જ શબ્દ રાખ્યો છે, બહુપદી. શું નામ રાખ્યું છે? બહુપદી. એટલે આ બહુપદી છે. શું છે? બહુપદી. હજી આપણે એને પાછા પાયાથી સમજવાના છે, પણ પેલા આટલું તમે ધીમે ધીમે ક્લિયર કરતા જાઓ. આ શું છે? બહુપદી છે. શું છે? હા, આની અંદર શું હતું? ચલ અલગ અલગ હતા, બે હતા, x અને y. આમાં શું છે તો કે ચલ માત્ર x એક જ છે. આમાં y દાખલ થયેલું નથી. અહીંયા y દાખલ થયેલ છે. આને પણ બહુપદી કહેવાય, આને પણ બહુપદી કહેવાય. હવે મારે આ સમજાવવું તો તમને દીકરાઓ, એટલે આ બધી કથા કહી. તમને એમ થાય સાહેબ આ બધું શું લખ્યું હતું? દીકરાઓ આ જે છે આ બંનેમાં ચલ અલગ છે, x અને y. આને બહુપદી જ કહેવાય, આને બહુપદી કહેવાય. તો આ બંનેમાં ફેર શું છે તો કે આમાં ચલ તરીકે માત્ર x છે, પછી x ની ઘાત છે અલગ અલગ. એમાં પાછા ગોઠવીને દીધા છે. હા, ગોઠવા. અહીંયા મોટી ઘાત 3, પછી એના કરતા 1 ઓછી 2 ઘાત, પછી અહીંયા 1 ઘાત. મને કે અહીંયા અરે દીકરા ત્યાં x ની 0 ઘાત હોય. હા, સમજવાનું છે. અહીંયા છે ને 7x ની 0 ઘાત હોય. જો 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત અને આવો 0 ઘાત. બાળકો x ની 0 ઘાત. હવે જુઓ કોઈ પણ ની 0 ઘાત હોય ને, 5 ની 0 ઘાત હોય ને તો 1 થાય. એ ગણિતનો નિયમ છે, ખબર હોવી જોઈએ. 3 ની 0 ઘાત હોય ને તોય 1 થાય. અરે બાળક 0 ની 0 ઘાત હોય તો 1 થાય. ક્લિયર? હવે સમજાણું? હવે અહીંયા x ની 0 ઘાત છે એટલે આ 1 થયો. એટલે 7 અને બાજુમાં 1. જો આમ લખવાનો, આ 1 સાચો. પણ કેમ લખવાનું? 7 અને બાજુમાં 1 એટલે કાઉન્સમાં 1. તમે એમ લખશો 7 બાજુમાં 1 71 થઈ જાય, 71. આમ નહીં લખવાનું. આ છે, આ છે, આ અહીંયા ક્યારેક જરૂર હોય ને તો આપણે આવું લખશું. બાકી જરૂર નહીં હોય તો ત્યાં x ની 0 ઘાત લખશું નહીં, લખવાની નથી. પેલા મેં લખ્યું તો અહીંયા લખ્યું હતું એ કે ના સર તમે નહોતું લખ્યું. પછી મારે સમજાવવું હતું એટલે ખાલી તમને અહીંયા સમજાવ્યું. નકર મને અહીંયા લખતા આવડતું હતું કે નહીં? એ કે હા સર તમે અહીંયા લખી શકતા હતા. તો મેં અહીંયા લખેલું છે? નથી લખેલું. એનો મિનિંગ શું કે અહીંયા x ની 0 ઘાત લખવાની નથી. ત્યાં x ની 0 ઘાત છે એ આપણને ખબર હોવી જોઈએ. હા, આની અંદર માત્ર કોણ છે તો કે x. હવે આ રીતે લખી નાખી y² 5y + 3 આવું લખ્યું તો આને પણ બહુપદી કહેવાય. એવું નથી દીકરાઓ કે x જ હોવું જોઈએ. આ શેમાં છે તો કે આ y માં બહુપદી છે. બહુપદી છે અને ચલ કયો છે? y. આ કોણ છે તો કે બહુપદી. એમાં ચલ કોણ છે? x. આ કોણ છે? બહુપદી. એમાં ચલ કોણ છે? x અને y.
હવે આના સિવાય આપણે હજી એક ઉદાહરણ લખીએ 3x + 2y + 3 4z. આવું લખીએ તો આની અંદર ચલ કોણ થયા? x y અને z. આ ચલ જુદો થયો દીકરાઓ. તો હવે આપણે સમજીએ કે બહુપદી હોય, બહુપદી એના બે ભાગ પડે. ટૂંકમાં બે ભાગ પડે એટલે એમાં બે રીતે દર્શાવી શકો. એના બે ભાગ પડે એટલે એવું કંઈ નથી. ચલને આધારે એટલે કે ચલની સંખ્યાને આધારે, ચલને આધારે સમજાઈ ગયું? આમાં એક ચલ છે, આમાં બે ચલ છે, આમાં ત્રણ ચલ છે, એમ ચલને આધારે. અને બીજું ચલની સંખ્યા એક હોય ત્યારે ઘાતને આધારે. કોને આધારે? ઘાતને આધારે. આ હું સમજાવું છું, એને પ્રકાર નથી કેતો. ખાલી તમને સમજાવ્યું. ચલને આધારે આની અંદર કેટલા ચલ? તો કે આમાં સર એક જ ચલ હતા, આમાં બે ચલ છે, આમાં ત્રણ ચલ છે. રેડી? આ બધી વાત આમ તો બહુપદી જ છે. આ બધી વાત કેવી છે? બહુપદી. એટલે આ ચલને આધારે અહીંયા બે ચલ, આમાં ત્રણ ચલ, આમાં એક ચલ, આમાં એક ચલ. હવે એમાં છે ને આપણે આગળ ભણવાનું થાય ને ટૂંકમાં ચલને આધારે, તો એમાં હવે પદને આધારે. એને આધારે દીકરાઓ પદ. આ જનરલી એમનું સમજવાની વાત છે, કોઈ જાતના આવા પ્રકાર નથી. ઓકે, ખાલી સમજાવું છું. ક્લિયર? બહુપદી છે એમાં આવા ચલની વાત હોય. હાલો, એક આ ક્લિયર થયું. આમાં કેટલા ચલ આવ્યા? તો કે એક જ ચલ છે, પદ 1 2 3 4. ચાર પદ છે. એક ચલ વાળી બહુપદી ઈ આ છે. આ પણ એક ચલ વાળી બહુપદી છે. આ છે ઈ દ્વિચલ વાળી બહુપદી છે, એમાં ચલ બે છે. આ છે ઈ ત્રિચલ વાળી બહુપદી છે, એમાં ચલ ત્રણ છે. હવે તો ક્લિયર થયું ને? કે હા સર, હવે ક્લિયર થયું. આવા અઢળક પદ હોય એવી વાત નથી દીકરાઓ કે 3 ઘાતથી જ શરૂ થાય અને બધા પદ હોવા જ જોઈએ એવું નથી. આમ ચાલુ થાય x ની 5 ઘાત -7x નો વર્ગ -2x નો વત્તા 3. લ્યો, ભલે ને 5 ઘાતથી શરૂ થયું, 5 ઘાત. પછી આપણને એમ હોય કે 4 ઘાત આવશે, નથી પદ, તો 4 ઘાત વાળું પદ ન પણ હોય દીકરાઓ. એવું ફરજિયાત નહીં કે આના પછી અહીંયા 4 ઘાત વાળું પદ હોવું જોઈએ, 3 ઘાત વાળું હોવું જોઈએ. ન હોય. જો 4 ઘાત વાળું પદ નથી, 3 ઘાત વાળું પદ પણ નથી, પછી સીધું કેવું છે? 2 ઘાત વાળું પદ, પછી 1 ઘાત અને અહીંયા 0 ઘાત. આને પણ બહુપદી કહેવાય. શું કહેવાય દીકરાઓ? બહુપદી. આમાં ચલ કોણ છે? તો કે એક જ ચલ છે x, આમાં એક જ ચલ x, આમાં એક જ ચલ y, આમાં દ્વિચલ, આમાં ત્રણ ચલ. એટલે એ બધા અલગ અલગ પ્રકારો કહેવાય. આપણે તો માત્ર આવું જ ભણવાનું છે. આવું છે. રેડી? હવે જે સૌથી પહેલા મેં આ સમજાવ્યું હતું દીકરા, 4 + 6, આ જે લખેલું છે ને એને કહેવાય અભિવ્યક્તિ. શું કહેવાય? અભિવ્યક્તિ એટલે કે દર્શાવ્યું છે. આમ આપણને નાના હતા ત્યારે કહેવામાં આવે કે ભાઈ આવી 4 બોલપેન છે, આ બીજી 6 બોલપેન છે, તો તમે બે ભેગી કરો. તો એ આપણે જે ભેગી કરવાની પ્રક્રિયા કરતા હતા 4 + 6 કરીને 10, એ આમ તો એક પ્રક્રિયા હતી. એ પ્રક્રિયા આપણે બોર્ડ ઉપર સમજવી હોય તો બોર્ડ ઉપર તો કઈ 4 બોલપેન દોરાય, બાજુમાં 6 દોરાય, પછી વૈસલો કટકો કાપીને આમ ભેગી કરી દેવાય, એવું તો થાય નહીં. એટલે ગણિતમાં આવી રીતે બોર્ડ ઉપર જે દર્શાવવામાં આવે એનું નામ અભિવ્યક્તિ. હું બોલું છું એ મગજમાં આવ્યું ને તમને કે હજી ના સમજાણો? સીધી વાત, 4 બોલપેન છે તમારી પાસે, આમ અલગ પડી જ છે. અહીંયા 6 બોલપેન છે, એને ભેગી કરી દો એક જ સાથે તો 10 બોલપેન થઈ ગઈ. હવે હું અહીંયા 4 બોલપેન દોરું, અહીંયા 6 બોલપેન દોરું, આવી રીતે આમ 4 બોલપેન દોરીએ, પછી અહીંયા 6 દોરીએ, અને પછી હું એમ કહું કે ભેગી કરી દો, તો તમે અહીંથી બે બાજુથી આમ કાતર લઈને વર્ગી પડો, પછી આ ભેગું કરીને આમ ડૂચો કરી નાખો. મને કહો 6 બોલપેન ને 4 બોલપેન ભેગી થઈ ગઈ, એવું કરવાનું હોય?
ઈ અહીંયા બોર્ડ ઉપર એવું શક્ય છે નહીં. એટલે બોર્ડ ઉપર આવી રીતે દર્શાવવામાં આવે. હું બોલું ઈ મગજમાં આવે છે ને, એટલે એને કહેવાય અભિવ્યક્તિ. આ બધું એકદમ પાયાથી સમજવાની જરૂર છે. ક્લિયર? હવે અહીંયા જ્યારે સંખ્યાની વાત હતી એટલે આપણે સરળ હતું. ઈ જ વસ્તુ મેં તમને સમજાવી x + y. સમજ્યા? તો કે હા સર, x + y આને કહેવાય બેઝિક અભિવ્યક્તિ, એટલે કે બીજગણિતની અભિવ્યક્તિ. કે હવે ધીમે ધીમે મગજમાં આવતું જાય બીજગણિતની અભિવ્યક્તિ. તો આ પણ બીજગણિત જ છે. વચ્ચે વત્તા અને ઓછા છે એનો મીનિંગ થયો બીજગણિતની અભિવ્યક્તિ. કેની અભિવ્યક્તિ? બીજગણિતની અભિવ્યક્તિ. સમજાય છે વાત? તો કે હા સર, આ પણ બીજગણિતની અભિવ્યક્તિ છે. આ પણ અભિવ્યક્તિ છે. વત્તા ઓછા આવે ને એ આપણે આજ કરવા જઈ રહ્યા છીએ, દર્શાવવા જઈ રહ્યા છીએ. ભાઈ આને અને આને ઉમેરવાના છે, અથવા તો આમાંથી આને બાદ કરવાના છે. એ બધું આપણે બોર્ડ ઉપર સમજવાની વાત છે. વ્યવહારિક જીવનમાં નથી, આમ વાસ્તવિક નથી, આમ ચિત્ર તૈયાર જ નથી. આ આપણે સમજવાનું છે, કલ્પના કરવાની છે. એટલે એને કહેવામાં આવે અભિવ્યક્તિ. ક્લિયર? તો કે હા સર. હાલો હવે પાછા આવ્યો. બહુપદીમાં આપણે થોડું ક્લિયર થતું ગયું કે આવું સિંગલ હોય એને પદ કહેવાય. આ એક પદ, આ બીજું પદ અને આ ત્રીજું પદ. તો આમાં 3 પદ રહેલા છે. તો બહુપદીના 2 પ્રકારો છે, પદને આધારે અને ઘાતાંકને આધારે. કેને આધારે? પદને આધારે અને ઘાતાંકને આધારે. ખાસ પદને આધારે અને ઘાતાંકને. આમાં કેટલા ઘાતાંક? મોટામાં મોટા આને ઘાતાંક કહેવાય. હો હા, મોટામાં મોટો ઘાતાંક તો કે 3. અહીંયા મોટામાં મોટો ઘાતાંક તો કે 2. અહીંયા મોટામાં મોટો એટલે ત્યાં કયો છે કે અહીંયા કઈ દેખાતું જ નહોતું, ત્યાં 1. અહીંયા 2, અહીંયા 3. તો આની અંદર મોટામાં મોટું કોણ રહ્યું? તો કે 3. એટલે એને કહેવાય ત્રિઘાત બહુપદી, ઘાતને આધારે. હવે આપણે એ સમજવાનું છે. હાવ સહેલું દીકરાઓ. હા, પદને આધારે હોય તો એમાં 1 પદ, 2 પદ અને 3 પદ એવી રીતે હોય છે. ખ્યાલ આવે છે હું બોલું ઈ? પદને આધારે હોય તો એમાં 1 પદ, 2 પદ, 3 પદ એવી રીતે હોય. ચલને આધારે હોય તો 1 ચલ, દ્વિચલ, ત્રિચલ એવી રીતે હોય. હવે આપણે જોઈએ છીએ હા, આમ લખેલું હોય x² - 5x + 6. ક્લિયર? તો કે હા સર, x² - 5x + 6. આની અંદર 3 પદ, 1, 2 અને 3 પદ છે. પછી ચલ કેટલા છે? ચલ એક જ છે, x. હવે આમાં મોટામાં મોટી ઘાત કેટલી છે? તો કે 2. એટલે આને કહેવાય દ્વિઘાત બહુપદી. શું કહેવાય દીકરાઓ? દ્વિઘાત બહુપદી. હવે આના પછી આપણે આવું એક ઉદાહરણ લખીએ. 4x ની 3 ઘાત - 5x² + 7x - 2. એટલે આવું લખવું આપણે. તો આને શું કહેવાય? મને કે સર, એમાં મોટામાં મોટી ઘાત 4 છે. કેટલી છે? 4. તો એને કહેવાય સોરી 3 ઘાત છે. એટલે એને કહેવાય મોટામાં મોટી ઘાત 3. ઘાત અહીંયા છે. મોટામાં મોટી ઘાત 3 છે. એટલે એને કહેવાય ત્રિઘાત બહુપદી. કેવી? ત્રિઘાત. પછી 4 ઘાત એને ચતુર્ઘાત બોલાય, 5 ઘાત હોય એને પંચઘાત બોલાય. પણ આપણે એ બધી કઈ અહીંયા લખવી નથી. એક સ્ટેપ લખી દો. લ્યો, x ની 4 - 5x + 2. આ કઈ છે ખબર? 4 ઘાત બહુપદી છે. ફરીથી આપણે ચર્ચા કરીએ દીકરાઓ. હા, આની અંદર એવું નથી લખવાનું કે વચ્ચેના પદ હોવા જ જોઈએ. સમજાય બધું. 4 ઘાત છે, 3 ઘાત વાળું પદ નથી, 2 ઘાત વાળું પદ નથી, 1 ઘાત વાળું પદ મને કે છે. અહીંયા 1 ઘાત હોય દીકરાઓ +2. હવે આપણે અહીંયા એક જ પદ હોય આવી રીતે 3x - 7 આવું છે.
ઘાત કેટલી છે અહીંયા 1, તો એને કહેવાય સુરેખ બહુપદી. શું કહેવાય દીકરાઓ? સુરેખ બહુપદી કહેવાય. હા, x ની 1 ઘાત હોય, આને અચળ, ટૂંકમાં સહગુણક કહેવાય, આને અચળ પદ કહેવાય. આની આગળ હોય અહીંયા સહગુણક, અહીંયા આ આગળ છે -5, ઈ સહગુણક છે. ક્લિયર? તો કે હા સર. હવે આપણે અહીંયા ચર્ચા કરવી ને તો અહીંયા આમ લખાય x વર્ગનો સહગુણક. આ ખાલી સમજાવું છું. હા, x વર્ગનો સહગુણક તો કે +1, 1 x નો સહગુણક -5 અને અચળ પદ તો કે 6. ક્લિયર? તો કે હા. x વર્ગનો સહગુણક તો કે 1, x નો સહગુણક તો કે -5 અને અચળ પદ 6. આમાં બોલવું હોય તો દીકરાઓ x ઘનનો સહગુણક 4, x વર્ગનો સહગુણક -5, x નો સહગુણક +7, અચળ પદ -2. અહીંયા x ની 4 ઘાતનો સહગુણક એકડો, પછી x ઘનનો સહગુણક, એ અહીંયા છે જ નહીં, x ઘન વાળું પદ નથી, એટલે અહીંયા તમારે વધારાનું આમ લખવું હોય તો તમે આમ લખી શકો 4 ઘાત, 0x ની 3 ઘાત, 0x ની 2 ઘાત, 5x અને 2, આવું લખી શકો. આવું લખી શકો. શા માટે? 4 ઘાત પછી 3 ઘાત આવે, પણ એને આગળ 0 કરી નાખ્યા. 0 એટલે કાંઈ નહીં, 0 સાથે આનો ગુણાકાર એટલે આ 0 જ થયો. 0 સાથે x વર્ગનો ગુણાકાર એ પણ 0 થયો. આવું શા માટે મેં લખ્યું દીકરાઓ? મને કે સર એ તો ઓલા વચ્ચેના પદ ઘટતા હતા ને એટલે લખ્યા. મેં તો હા, અને એ પણ જરૂર હોય ત્યારે જ લખવાના. અહીંયા જરૂર નથી તો મેં નથી લખ્યા દીકરા. યાદ આવે છે ને હું બોલું એ બધું તમારે શાંતિથી સમજવાનું છે. હા, અહીંયા જરૂર નથી તો મેં નથી લખ્યા. આ તો ખાલી તમને દર્શાવ્યા કે ભાઈ આવા પદ લખવા હોય તો તમે આમ લખી શકો છો. વળી પાછો મને પ્રશ્ન કરો, પાછો તમારા પ્રશ્ન અદ્ભુત હોય ને. મને કે સર અહીંયા વત્તા જ લખવાના, ઓછા લખીએ તો? મેં કીધું ચાલે દીકરાઓ, વત્તા લખો ઓછા લખો ચાલે. શા માટે ચાલે? કારણ કે 0 છે એટલે કાંઈ નહીં, કાંઈ ન હોય પછી વત્તા હોય કે ઓછા હોય શું ફેર પડે આપણને? એટલે અહીંયા માઇનસ તમે લખ્યા હોય તો પણ ચાલે. હાલો આવી જાઓ. અહીંયા પાછા લખવાના x વર્ગનો સહગુણક 0, x નો સહગુણક -5 અને અચળ પદ 2, અચળ પદ 2. હાલો હવે અહીંથી પાછા આમ આવીએ. ભાઈ સમજવાનું ઈ જ છે ને, ઈ જ ખૂબી છે. ત્યાંથી આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી, કેવી રીતે શરૂઆત કરવી એ તો મહત્વનું છે દીકરાઓ. બહુપદી. હવે સુરેખ પછી આમને માત્ર એમને જ આવ્યું અચળ બહુપદી, ખાલી ખાલી આમને લખ્યું હોય દીકરાઓ. આ 7 ને 6 ને એ બધું ખાલી ખાલી લખ્યું હોય ને આમને 4, બસ એને કહેવાય અચળ બહુપદી. આ શું છે? અચળ બહુપદી. શા માટે છે? તો કે 4x ની અહીંયા 0 ઘાત હોય જ, x ની 0 ઘાત હોય જ, એટલે એને શું કહેવાય? મને કે સર એને કહેવાય બહુપદી. મેં કીધું સરસ, અચળ બહુપદી. હવે એકડો હોય ને, એકડો એને કહેવાય એકમ બહુપદી. હા, એકડો હોય ને ખાલી એકડો એને શું બોલાય? એકમ બહુપદી. અને એવી જ રીતે ખાલી 0 હોય એને કહેવાય શૂન્ય બહુપદી. હવે તમને સમજાય છે? હજી આપણે મેઇન વાત તો સમજવાની બાકી જ છે. હવે સમજાવું છું, પહેલા એટલું સમજો. ક્લિયર છે? તો કે હા. હવે એક અગત્યની વાત કાન ખોલીને તમે સાંભળી લ્યો. આ જે x હોય એ x ની ઘાત, x ની ઘાત કેવી હોવી જોઈએ? તો કે પૂર્ણ સંખ્યામાં હોવી જોઈએ. હા, x ની ઘાત અપૂર્ણાંક ન ચાલે. ખ્યાલ આવ્યો? 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે,
3 હોઈ શકે, પછી અનંત સુધી ઘાત હોય, પૂર્ણ સંખ્યા. ખાસ ધ્યાન દો, તમને ખબર હોવી જોઈએ n એટલે પ્રાકૃતિક સંખ્યા. એમાં કોણ આવે? 1 2 3 આવી રીતે આવે. પછી પૂર્ણ સંખ્યા એટલે w, એમાં 0 1 2 3 આવી રીતે આવે. આ બધું સમજાવશો પાછું. ખાલી તમે એટલું યાદ રાખો, પૂર્ણ સંખ્યા આને પ્રાકૃતિક કહેવાય, આને પૂર્ણ સંખ્યા કહેવાય. હવે આપણે ભણવાનું આના પછી આવશે પૂર્ણાંક સંખ્યા, એ પણ ભણશું. પહેલા આટલું યાદ રાખો. એટલે આ બધી ઘાત છે ને દીકરાઓ, એ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, આવી હોવી જોઈએ. 0 ઘાત હોય તોય ચાલે, 1 ઘાત હોય તોય ચાલે, 2 ઘાત હોય તોય ચાલે, મને કે 15 ઘાત હોય તો ચાલે. પણ જો તમને આમ કહે 5x² ઘાત, તો ન ચાલે. તો એને બહુપદીમાં આપણે ગણશું નહીં. આપણે જે બહુપદી ભણવા જઈ રહ્યા છીએ એમાં આને આપણે ગણશું નહીં. ક્લિયર? ઘાત હંમેશા કેવી હોવી જોઈએ? પૂર્ણ. 0 1 2 3 4 5 એવી. જો અહીંયા બધે 4 ઘાત 1 ઘાત છે ને, અહીંયા 2 ઘાત 3 ઘાત 1 ઘાત, અહીંયા 1 ઘાત 2 ઘાત, અહીંયા 1 ઘાત, અહીંયા 0 ઘાત, x0 ઘાત, એવી રીતે. હા, ઘાત હંમેશા કેવી હોવી જોઈએ દીકરાઓ? પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. ખાસ યાદ રાખજો, આવું ન ચાલે, આમી ન ચાલે. આ વર્ગમૂળ x છે ને, એ આ જ છે. x નું વર્ગમૂળ. વર્ગમૂળ હોય ને દીકરા આવી રીતે, તો એને આ રીતે પણ દર્શાવી શકાય. ક્યાંક તમે આવું જુઓ ને, x નું ઘનમૂળ, આમ આ x નું ઘનમૂળ કહેવાય જો આને, તો એને આમ લખાય x ની 1/3 ઘાત. હા, આવી રીતે ક્યાંય હોય, આવી રીતે હોય તો એને બહુપદી કહેવાય નહીં. હાલો, હવે આની તમને ખબર પડી ગઈ, સહગુણકની ખબર પડી ગઈ. અને બોલવું હોય તો કેમ બોલાય? x ઘનનો સહગુણક 4, x વર્ગનો સહગુણક -5, x નો સહગુણક 7, અચળ પદ -2. ચાલો આટલું તમે લખી નાખો, અહીંથી અહીં સુધીનું. આની કઈ જરૂર નથી. રેડી? આટલું લખી નાખો. સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે એક નાનકડું એક્ઝામ્પલ લઈને આપણે એક વાતને સમજીએ કે બહુપદીની ઘાત હોય ને દીકરા, એ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, તો જ એને બહુપદી કહેવાય હો. એટલે નીચે આપેલી બેઝિક અભિવ્યક્તિ બહુપદી છે કે નહીં, દાખલો નથી, સ્વાધ્યાય નથી, હજી તો ખાલી તમને થિયરી સમજાવું છું બાળકો. x + 1/x. મને કે સર આ બહુપદી કહેવાય? મેં કીધું ના દીકરા, આને બહુપદી ન કહેવાય. મને કે કેમ સર બહુપદી ન કહેવાય? મેં કીધું અહીંયા છેદમાં આવેલું છે, તને એવું છે કે અહીંયા 1 ઘાત, અહીંયા 1 ઘાત, પણ આ વાસ્તવિક સ્થિતિ આવી છે x + આને આમ લખાય. કારણ આ જે છે ને દીકરાઓ, હવે સમજો, તમને ગમે ત્યારે એમ કેમ કે x ની -2 ઘાત, એટલે આવી રીતે હોય. ટૂંકમાં ઘાતને ઋણમાંથી ધન બનાવો તો અંશમાંથી છેદમાં લઈ જવાના. ટૂંકમાં અંશમાંથી છેદમાં, છેદમાંથી અંશમાં, તો ઘાતની નિશાની બદલે. આપણે આવું બધું શીખીને આવ્યા છે દીકરાઓ. હા, તમને ગમે ત્યારે આવું હોય, આમ લખે 1/5 ઘાત, તો તમે એને આમ લખી શકો. કારણ કે હવે અંશમાં આવી ગયા. શેમાં આવી ગયા? અંશમાં. છેદમાં હતા, અંશમાં આવે તો ઘાત બદલી જાય, નિશાની બદલી જાય, એટલે આવું થાય. હવે અહીંયા 1 છે, અહીંયા -1 છે. આપણે શું વાત કરી હતી? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે 0 1 2 3 એવું હોવું જોઈએ, એવું નથી. એટલે આ બેઝિક અભિવ્યક્તિ બહુપદી નથી. સમજાઈ ગયું ને? બહુપદી નથી. શા માટે નથી? એની ઘાત પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, આ નથી. હવે આ તો એ તો સર તમે સમજાવ્યું હતું, એટલે બહુપદી છે. આવડે છે હો દીકરાઓ? હા, તો આવડે ને, બહુપદી છે. જો અહીંયા 2 ઘાત,
અહીંયા 1 ઘાત, અહીંયા 0 ઘાત છે, મને કે 7 લખ્યા છે. અરે હું એમ કહું છું 0 ઘાત છે. ત્યાં બાજુમાં કોણ હોય તો કે x ની 0 ઘાત. ચાલો આ મને કે મૂંઝવી દીધો હશે તમે, આ મૂંઝવી દીધા એવા પ્રશ્ન છે બાળક. √5x² પ્લસ √3 એ બધું શું છે તો કે એ સાહેબ મેં કીધું મૂંઝાવમાં દીકરાઓ, એ સહગુણકમાં છે. ક્યાં છે? સહગુણક. આપણે તો કેની ચર્ચા કરીએ છીએ? x ની ઘાત. હા, અહીંયા 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 ન્યા હોય તો પ્રોબ્લેમ. આ તો સહગુણકમાં છે. સહગુણક ગમે એવો હોય ચાલે. તમને અહીંયા આમ આપે તોય ચાલે, 2/3 આમે આવે તો પણ આ તો બહુપદી બને. કારણ કે આપણે અહીંયા જ જોવાનું, x ની ઘાત તો કે 2, x ની ઘાત તો કે 1. ક્લિયર? સમજાઈ ગયું? એટલે અહીંયા ક્યાંય ઘાત પ્રોબ્લેમમાં આવતા નથી. પૂર્ણ સંખ્યા છે એટલે બહુપદી કહેવાય. હવે આ જ સમજવાનું છે દીકરાઓ, આ બહુપદી છે હો. શા માટે? તો ત્યાં જે કાંઈ પ્રોબ્લેમ છે એ બધા પ્રોબ્લેમ શેમાં છે? સહગુણકમાં. એ કંઈ નડે નહીં. આપણે તો ચલ x ની ઘાત પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. હાલો અહીંયા મને કે બહુપદી નથી. મેં કીધું શા માટે? એ કે સર તમે આવું સમજાવ્યું તો હમણાં અહીંયા કે આ વર્ગમૂળ x છે ને એ હકીકતમાં વર્ગમૂળ x એટલે x ની 1/2 ઘાત કહેવાય, અને એ બહુપદી માટે લાગુ પડે નહીં, ચાલે નહીં. આ બહુપદી ન કહેવાય એટલે લખો બહુપદી નથી. અહીંયા મને કે અહીંયા નથી સાહેબ, આ ઘાત એ અપૂર્ણાંક છે, ત્યાં પૂર્ણ સંખ્યા હોવી જોઈએ એટલે આ પણ બહુપદી નથી. ચાલો અત્યારે માત્ર આટલું જ રાખીએ છીએ. આવતીકાલે થોડુંક સમજાવી અને સીધો આપણે સ્વાધ્યાયનો દાખલો ભણશું. આ અત્યારે જે કંઈ સમજાવ્યું છે એકદમ પાયાથી સમજાવેલું છે દીકરાઓ, અને આખો વિડીયો તમે પૂરેપૂરો જોવાનો છે. જમ્પ નથી લગાવવાના. શાંતિથી એક જ જગ્યાએ બેસી કાનમાં ઇયરફોન લગાવી અને બિલકુલ ડિસ્ટર્બન્સ વિના આખો લેક્ચર વ્યવસ્થિત ભણવાનો છે. બીજું, તમારા યુટ્યુબ સ્ક્રીન, મોબાઈલની સ્ક્રીનમાં કદાચ અક્ષર તમને ક્લિયર ન દેખાતા હોય તો એક નાનકડું આમ સેટિંગ કરવું પડે દીકરાઓ. યુટ્યુબ સ્ક્રીન પર આવા 3 પોઈન્ટ હોય ત્યાં ટચ કરવાનું અને ત્યાંથી પિક્ચર ક્વોલિટી 480p અથવા તો એનાથી ઉપરની મળે તે સિલેક્ટ કરવાની, જેથી તમને આ વિડીયો બહુ સારામાં સારી ક્વોલિટીમાં જોવા મળે. ચાલો બાળકો, આટલું લખી લેવાનું છે હો તમારે. હા ચાલો લખી લો.